નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી। લાઠીના અડતાલા ગામે શ્વાનનો આતંક, 3 વર્ષના બાળક પર જીવલેણ હુમલો, માથા પીઠે બચકા ભરાતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું। અમરેલી સિવિલમાં સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો છે। વિસ્તારથી માહિતી આપી દઈએ। અમરેલી જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। લાઠીના અડતાલા ગામે શ્વાને હુમલો કર્યો છે। 3 વર્ષના બાળક પર શ્વાનનો જીવલેણ હુમલામાં જ્યારે ભીમા નામના બાળક પર શ્વાને હુમલો કર્યો। માથાના અને પીઠના ભાગે શ્વાને ભચકા ભર્યા છે અને ઈજાગ્રસ્ત બાળકને અમરેલી સિવિલમાં જ્યારે ખસેડાયો છે। શ્વાનના વધતા આતંકે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સિંહ દીપડાના આતંક વચ્ચે હવે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તો આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। લાઠીના 3 વર્ષના માસૂમ બાળક ઉપર શ્વાને આતંક મચાવ્યો છે। જ્યારે માથાના ભાગ ઉપર બચકા ભર્યા છે અને પીઠના ભાગ ઉપર બચકા ભર્યા છે। સીધા તમને આ દ્રશ્યો ત્યાંના બતાવે છે। લાઠી ગામના જે આ બાળક માસૂમ નાનો 3 વર્ષનું હોસ્પિટલની અંદર અત્યારે હાલ એડમિટ છે, સારવાર લઈ રહ્યો છે, પરંતુ આ શ્વાનનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો। લાઠીના અડતાલા ગામે જ્યારે આ ઘટના સામે આવી છે, 3 વર્ષના બાળક પર જીવલેણ હુમલો શ્વાને કર્યો છે, બચકા ભર્યા છે અને બાળકને ગંભીર ઈજાગ્રસ્ત કરી દીધો છે। મારું નામ શું છે ભાઈ? મારું નામ ભૂપતભાઈ મંગાભાઈ રાતડિયા, ગામ અડતાલા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। શું બનાવ બન્યો તો? આ કૂતરું હડકાયું, કૂતરું કવડી ગયું હતું। છોકરો બહાર નીકળ્યો છે, ત્યાં કૂતરું હડકાયું, કૂતરું આવ્યું, તરત કવડી ગયું। ક્યાં બનાવ ક્યાં બન્યો તો? અડતાલા ગામમાં મારા ઘરની મોરે છે। છોકરો ઘરની બહાર નીકળ્યો તો? ઘરના બહાર નીકળતા જ કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું, એક જ હતું। પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર અમે ઘરે કોઈ હતા નહીં, તરત ત્યાં બીજી બાજુવાળા તરત થોડી ત્યાં પોગી ગયા। અમે કોઈ ઘેરે લોકો હતા નહીં। એના મમ્મી પપ્પા છે એ બધા મારી ઢોર લઈને ગયા છે। બાળક એકલું છે? બાળક એકલું હતું, ઘરેથી બહાર નીકળ્યા બે બધા ઉપાડી લીધી। શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ અત્યારે હોસ્પિટલ? પ્રાઇવેટ વાહનમાં અમે લેવા ત્યાંથી। શું કીધું ડોક્ટરે? હે? ડોક્ટરે શું કીધું અત્યારે?